બધે કહેવાય ને છે કે દરેક સફળતામાં સ્ટેપ્સ હોય, પગથિયા હોય, એ રાતોરાત ના મળી જાય. તો બાલાજીની જ્યારે તમે વેફર્સ બનાવવાની શરૂ કરી, ફેમિલી બિઝનેસ છે, આ 7 ડિરેક્ટર્સ છે, અને આ ફેમિલી બિઝનેસે જ્યારે શરૂઆત કરી ત્યારે રાતોરાત બાલાજી કંપની ઊભી નથી થઈ. તો એની એક પ્રોસેસ જણાવો કે કેવી રીતે શરૂઆત થઈ, કેવી રીતે બની કંપની, અને કેટલા વર્ષ લાગ્યા તમને એમ્પાયર ઊભું કરવામાં? મને એવું લાગે છે કે બાલાજી એટલે બની કે અનેક મુસીબતો આવી ત્યારે અમને બિઝનેસમાં ડાયવર્સિફિકેશનના વિચારો ન આવ્યા. એ અમારા કર્મના ફળ, એ અમારા નસીબ. અમને વળતર નહોતું અને ટકી શક્યા, એ સ્થિરતા આવી, એ અમારા નસીબ. અને સ્થિરતાને કારણે બધું સમજાઈ ગયું. સમજાવવાને કારણે એક પરચેસિંગ, પ્રોસેસિંગ અને માર્કેટિંગ કરી શક્યા. તો આને કહેવાય નસીબ. કે પૈસા પાછળ ભાગાભાગી ન કરતા ઓછી ભાગાભાગીમાં લક્ષ્મી અમારે ત્યાં વસવાટ કરી, એવું તો હું કહી શકું.